તો હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ માટે જે વરસાદની આગાહી કરવામાં આવી હતી, રાજ્યના વિવિધ ભાગમાં વરસાદી માહોલ છે તે જામી ચૂક્યો છે. સુરત અને આણંદ બાદ હવે અમદાવાદમાં પણ જે છે એ જે વરસાદની આગાહી કરવામાં આવી હતી એ પ્રમાણે વરસાદ પડી રહ્યો છે. ભારે પવન સાથે વરસાદનું જોર જોવા મળ્યું હતું. અમદાવાદના વિવિધ વિસ્તારમાં વરસાદનું માહોલ જોવા મળ્યું હતું. તમે જોઈ શકો છો અત્યારે અમદાવાદમાં જે છે હમણાં થોડા ટાઈમ પહેલા જ વરસાદ રોકાયો છે, પણ જે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી કે આગામી 3 દિવસ માટે જે રાજ્ય માટે ભારેથી અતિ ભારે એટલે 31 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદનો માહોલ જે રહેશે, એમાં તમે જોઈ શકો છો કે થોડા જ વરસાદમાં જે હમણાં થોડી વાર પહેલા અમદાવાદમાં જે વરસાદ નોંધાયો આ યુનિવર્સિટી એરિયા છે અને થોડા જ વરસાદમાં પાણી ભરાઈ જવા જેવી સ્થિતિ થઈ ગઈ છે અને અત્યારે ફૂલ વાદળા ઘેરાયેલા છે, એટલે કે આગામી કલાકો પણ અમદાવાદ માટે ભારે ગણવામાં આવી રહ્યા છે. એટલે અત્યારે થોડા જ વરસાદમાં અહીંયા પાણી ભરાયેલા જોવા મળે છે. તેની સાથે આગામી કલાકો અમદાવાદ માટે ભારે ગણવામાં આવી રહ્યા છે. તેની સાથે આવતીકાલે એટલે કે 1 ઓગસ્ટના રોજ સવારે બપોરે 3 વાગ્યા સુધી જે છે વરસાદનું જોર યથાવત રહેશે અને અમદાવાદમાં 8 ઇંચ વરસાદની આગાહી કરવામાં આવી છે. આના પહેલા પણ જે વરસાદ પડ્યો હતો એમાં અમદાવાદના હાલ શું થયા હતા એ આપણા બધાને જ ખબર છે ને હવે હવામાન વિભાગ દ્વારા 8 ઇંચ વરસાદની આગાહી કરવામાં આવી છે અને તંત્ર પણ તેને લઈને ખડે પગે સજ્જ થઈ ગયું છે. એટલે આગામી દિવસોમાં આજે પણ અને આવતીકાલે પણ શાળા કોલેજોમાં રજા આપવામાં આવી હતી અને તેની સાથે જ દરેક પ્રકારની તૈયારી છે એ તંત્ર દ્વારા કરવામાં આવશે. હવે વરસાદ કેવો રહેશે ને એમાં આગળ શું સ્થિતિ થશે એ અમે ચોક્કસથી જણાવીશું ન્યૂ ભારત ન્યૂઝમાં.